દેશના રાજકારણની અંદર ખળભળાટ મચી જાય તેવા સમાચાર સામે આવ્યા છે। નરેન્દ્ર મોદીના રાજીનામા બાદ નેતાઓના પણ ધડાધડ રાજીનામા આપવામાં આવ્યા છે। લોકસભા ચૂંટણીના પરિણામોની અંદર ભાજપની ખરાબ હાલત થયા બાદ ધડાધડ રાજીનામા પડી રહ્યા છે। તેમાં સૌથી પહેલું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળીને પોતાનું રાજીનામું આપી દીધું છે। તેમની સાથે તેમના તમામ મંત્રીઓએ પણ રાજીનામા આપ્યા છે। લોકસભા ચૂંટણીના પરિણામોની અંદર ભાજપની હાલત ખૂબ જ ખરાબ જોવા મળી છે। 4 જૂને આવેલા લોકસભા ચૂંટણીના પરિણામોની અંદર ભાજપની હાલત ખરાબ થયેલી જોવા મળી છે। પક્ષ બહુમતી મેળવી શક્યો નથી। ભાજપ 240 બેઠક ઉપર જ સમેટાઈ ગયેલી જોવા મળી છે અને હવે નરેન્દ્ર મોદીને ગઠબંધન સરકાર બનાવવાની ફરજ પડી છે। હાલ નવી સરકાર રચવાની તડતોજ ચાલી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 8 જૂને વડાપ્રધાન તરીકે શપથ લે તેવી પણ શક્યતા જોવા મળી છે। 16મી લોકસભાનું વિસર્જન કરવાની ભલામણ કરવામાં આવી છે। કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી ને જેમાં 16મી લોકસભાનું વિસર્જન કરવાની પણ ભલામણ કરવામાં આવી છે। ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળીને પોતાનું રાજીનામું સોંપી દીધું છે। આ સાથે જ તેઓ હવે રખેવાળ વડાપ્રધાન તરીકે કાર્ય કરશે। સાથે જ બીજી તરફ વડાપ્રધાનના રાજીનામા બાદ મંત્રીમંડળની અંદર પણ હવે વિખેરાઈ ગયેલું જોવા મળ્યું છે। હવે આ સરકાર રખેવાળ સરકાર તરીકે કાર્ય કરશે। બીજી તરફ લોકસભાના પરિણામોમાં જે રાજ્યોની અંદર ખરાબ હાલત થઈ છે ત્યાં ભાજપના નેતાઓના રાજીનામાની દોડ લાગી છે। રાજસ્થાનની અંદર કરારી હાર બાદ મંત્રી કિરોડીલાલ શર્માએ પોતાનું રાજીનામું આપી દેતા હાલ અનેક સંકેતો જોવા મળ્યા છે। એટલે કે રાજીનામું આપી દે તેવા પણ સંકેતો જોવા મળ્યા છે। તો એ સાથે જ ગુજરાત ભાજપના સાંસદોને હાઈકમાન્ડનું તેડું આવ્યું છે। 9મી જૂન સુધી દિલ્હીની અંદર રોકાવા માટે આદેશો આપવામાં આવ્યા છે। ગુજરાતની અંદર લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે। આ વખતે ભાજપે ક્લીન સ્વીપ કરવાની અંદર તકલીફનો સામનો ગુજરાતની અંદર કરવો પડ્યો છે। તે ઉપરાંત 5 લાખની લીડથી જીતવાનો ટાર્ગેટ પણ માત્ર ગણી ગાંઠી સીટો ઉપર જ પૂરો થયો છે। ત્યારે ગુજરાતની અંદર 24માંથી 25 સાંસદ ભાજપમાંથી અને 1 સાંસદ કોંગ્રેસમાંથી છૂટાઈ આવ્યા છે। આજે દિલ્હીની અંદર સાંસદના રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ત્યારે ગુજરાતમાંથી છૂટાયેલા કેટલાક સાંસદ દિલ્હી પહોંચ્યા છે। આરઓ તરફથી અપાયેલા સર્ટિફિકેટના આધારે સાંસદ તરીકે નોંધણી શરૂ થઈ ગઈ છે। દિલ્હી ગયેલા ગુજરાતના ભાજપના સાંસદો નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરે તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। તો બીજી તરફ 9મી તારીખ સુધી તમામ સાંસદોને દિલ્હીની અંદર રોકાવા માટે પણ આદેશો આપવામાં આવ્યા છે। ભાજપ હાઈકમાન્ડ પ્રદેશ નેતૃત્વ સાથે ચર્ચાઓ કરી શકે છે। ગુજરાતની અંદર 4 કેન્દ્રીય મંત્રીઓમાંથી કોનું મંત્રી પદ રહેશે અને નવા સાંસદોમાંથી કયા સાંસદને મંત્રી પદ મળશે તે હવે જોવાનું બાકી રહ્યું છે। પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધ ગુજરાતની અંદર ઓછા મતદાન માટે જવાબદાર ગણવામાં આવ્યો છે। તો બીજી બાજુ બનાસકાંઠાની બેઠક ગુમાવી અને 5 લાખની લીડનો ટાર્ગેટ પણ માત્ર 4 સીટ ઉપર જ પૂરો થયો છે। આ મુદ્દે ભાજપ હાઈકમાન્ડ પ્રદેશ નેતૃત્વ સાથે ચર્ચાઓ કરી શકે છે। રાજ્યની અંદર વડોદરા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ અને વલસાડની અંદર ભાજપની સીટો જવાનો ડર હતો, પણ આ બેઠક ઉપરના સાંસદો જીતી જતા થોડી રાહત મળી છે। જ્યારે 2 ધારાસભ્ય 1 લાખની લીડ સુધી પણ નહીં પહોંચી શકતા તેમની સાથે પણ વાતચીત થાય તેવી પણ રાજકીય સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે। ભાજપના કયા ઉમેદવારો 5 લાખની લીડથી જીત્યા છે તેની ઉપર નજર કરીએ તો આ વખતે ગાંધીનગરથી ગૃહમંત્રી અમિત શાહ સૌથી વધુ 7.68 લાખની લીડથી જીત્યા છે। તો બીજી તરફ નવસારીની અંદર ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ પણ 7 લાખ અને
44,000ની લીડથી જીતી ગયેલા જોવા મળ્યા છે, જ્યારે પંચમહાલ બેઠક ઉપરથી રાજપાલસિંહ જાદવ 5 લાખની લીડથી જીતી ગયા છે. તે સિવાય વડોદરા બેઠક ઉપરથી ભાજપના આંતરિક જૂથવાદ ઊભો થયો હતો અને રંજનબેનને ચૂંટણી લડવાની ઇનકાર કરતા હેમાંગ જોશીને ભાજપે ચૂંટણીના મેદાનની અંદર ઉતાર્યા હતા. હેમાંગ જોશીને 8.73 લાખ મત મળ્યા છે અને તેઓ 5,82,000ની લીડથી જીતી ગયા છે. આ સિવાય ભાવનગરની અંદર નીમુબેન બાંભણિયા પણ 4 લાખ, રાજકોટથી પરસોત્તમ રૂપાલા 4,80,000 અને અમદાવાદ પૂર્વ બેઠક ઉપરથી હસમુખ પટેલ 4,61,000 મતોના લીડોથી જીતેલા જોવા મળ્યા છે. તો ભાજપના ઉમેદવારો જે 1 લાખની લીડ પણ ન મેળવી શક્યા તેવો કયા ઉમેદવાર છે તેની ઉપર નજર કરીએ તો અમરેલીથી ભરત સુતારિયા જે 3,21,000 વોટો મેળવેલા છે. સાથે જ ખેડાથી દેવુસિંહ ચૌહાણ 3,57,000, દાહોદથી જશવંત ભાભોર 3,33,000, છોટા ઉદયપુરથી જસવંતસિંહ રાઠવા જેમણે 3,97,000, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડલિયા 3,80,000 મતોથી ચૂંટણી જીતેલા જોવા મળ્યા છે. આ સિવાય પાટણથી ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી 29,000થી, આણંદથી મિતેશ પટેલ 89,000થી અને ભરૂચથી મનસુખ વસાવા 85,000 મતોથી ચૂંટણી જીતેલા પણ જોવા મળી રહ્યા છે. તો એ સાથે જ પીએમ મોદી 8 જૂને વડાપ્રધાન પદના શપથ લઈ શકે છે. બીજેપી દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 જૂને વડાપ્રધાન પદના શપથ લઈ શકે છે. લોકસભા ચૂંટણી 2024માં ભાજપને 240 અને એનડીએને 292 બેઠક મળી છે. નવી સરકારના શપથ ગ્રહણની તારીખ અને સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ 8મી જૂને સાંજે યોજાઈ શકે છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનનું માનીએ તો નવી સરકાર ટૂંક સમયની અંદર શપથ લઈ શકે છે. આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ મોદી કેબિનેટને વિદાય ડિનર આપશે. રાષ્ટ્રપતિ ભવન ખાતે રાત્રે 8 વાગ્યાની આજુબાજુ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન 2024ના રોજ પૂરો થઈ ગયો છે. એટલે કે 16 જૂન પહેલા નવી સરકારની રચના થઈ જવાની છે. આ ચૂંટણીની અંદર ભાજપને સૌથી વધુ બેઠકો મળી છે. લોકસભા ચૂંટણી 2024ના પરિણામોની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીને સૌથી વધુ 240 બેઠકો જીતી છે, જ્યારે કોંગ્રેસે 99 બેઠકો જીતી છે. પરિણામો અનુસાર એનડીએને 295 બેઠકો મળી છે. જોકે ચૂંટણીની અંદર ઇન્ડિયન ગઠબંધનને 233 બેઠકો મળેલી જોવા મળી છે.